આમોદનગરના ભગવાન બિરસા મુંડા સર્કલ ખાતે આજે બિરસા મુંડાની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો। કાર્યક્રમમાં ધારાસભ્ય ડી.કે. સ્વામી સહિત અનેક આગેવાનો, કાર્યકરો અને સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત મહાનુભાવોએ બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી હતી। સમગ્ર વિસ્તાર જય જોહાર અને જય આદિવાસીના નારાઓથી ગુંજી ઉઠ્યો હતો। આ પ્રસંગે બિરસા મુંડાના આદિવાસી સમાજના અધિકારો, સ્વાભિમાન અને સ્વતંત્રતા માટેના ઐતિહાસિક યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું। સાથે જ તેમના આદર્શોને જીવનમાં ઉતારી સમાજના વિકાસ માટે કાર્ય કરવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો। બિરસા મુંડા ભગવાન કી જય જોહાર। આજે આદિવાસીના ભગવાન તેમજ સ્વતંત્રતા અપાવવામાં જેમની બહુ મોટી ભાગીદારી અને ખૂબ જેઓએ પુરુષાર્થ કરીને બલિદાન આપેલું એવા આદિવાસી સમાજના ભગવાન, આદિવાસી સમાજના ઉદ્ધારક એવા બિરસા મુંડા ભગવાનની આજે પુણ્યતિથિ છે। ત્યારે હું ભરૂચ જિલ્લાના તમામ કાર્યકર્તાઓ વતી, જંબુસર આમોદ વિધાનસભાની સૌ જનતા વતી, સૌ કાર્યકર્તાઓ વતી, સૌ ચૂંટાયેલા સભ્યો વતી તેમજ તમામ મોરચા વતી ને ખાસ તો આદિવાસી સમાજ વતી હું તમામ કાર્યકર્તાઓ વતી ભગવાન બિરસા મુંડાના ચરણોમાં શ્રદ્ધાંજલિ અર્પું છું, પુષ્પાંજલિ અર્પું છું। આપણે બધાય એમના વિચારોને લઈને આગળ વધીએ। આદિવાસી સમાજમાં છેવાડાના જે આદિવાસી છે, રાઠોડ છે, જે એસટી સમાજના, જે વસાવા સમાજના લોકો છે, એના સારું શિક્ષણ પ્રાપ્ત થાય, એમને મકાન મળે, એમના સુધી પાણી પહોંચે, એમના સુધી વીજળી પહોંચે, એવા તમામ પ્રકારના આપણે કાર્યો કરી બિરસા મુંડા ભગવાનને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ એવી પ્રાર્થના છે। અસ્તુ, ધન્યવાદ, વંદે માતરમ। બોલો બિરસા મુંડા ભગવાન કી, બિરસા મુંડા ભગવાન કી।